કચ્છ જિલ્લામાં જિલ્લા ફેરબદલી થયેલા શિક્ષકોને લાંબા સમયથી છૂટા કરવામાં આવી રહ્યા ન હતા, જેના કારણે શિક્ષકોમાં નારાજગી વ્યાપી રહી હતી। આ મુદ્દે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી, છતાં કોઈ કાર્યવાહી હાથ ધરાઈ ન હતી। શિક્ષક સંઘ દ્વારા પણ સતત રજૂઆતો કરવામાં આવી રહી હતી। તાજેતરમાં વિદ્યાસહાયકો સહિત નવી ભરતી થઈ હોવાથી નવા શિક્ષકો સ્કૂલોમાં કાર્યરત થયા છે। પરિણામે જિલ્લા ફેરબદલી થયેલા શિક્ષકોને તાત્કાલિક છૂટા કરવામાં આવે તેવી માંગ વધુ મજબૂત બનતી હતી। અંતે આ તમામ રજૂઆતોના પગલે આજે કચ્છ જિલ્લામાં જિલ્લા ફેરબદલીવાળા શિક્ષકોને છૂટા કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। આ અંગે કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ નયનસિંહ જાડેજાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે સંઘ સતત આ મુદ્દે સક્રિય રહ્યો હતો અને હવે કાર્યવાહી શરૂ થવી શિક્ષક વર્ગ માટે રાહતની બાબત છે। નયનસિંહ ગનુભાઈ જાડેજા, પ્રમુખ કચ્છ જિલ્લા શિક્ષક સંઘ। હમણાં ઘણા સમયથી અમારી પાસે જે રજૂઆત આવે છે એમાં મેઇન જિલ્લા ફેરબદલીવાળા એ જિલ્લા ફેરબદલી ઘણા સમયથી થઈ ગઈ છે પણ છૂટા કરવામાં નહોતા આવ્યા અને એના પછી મોટી બે ભરતી થઈ। 1 થી 5માં 1000 જેવા શિક્ષક આવ્યા, પછી ભાષા અને સામાજિક વિજ્ઞાનના 1000 આવ્યા અને 500 પાછા જ્ઞાન સહાયક પણ મળ્યા। એટલે અમે સમિતિને પણ સમજાવ્યું છે, પ્રમુખ સાહેબને કીધું છે, ડીપીઓ સાહેબને સમજાયા છે કે હવે આટલા બધા શિક્ષક મળ્યા છે તો આમાંથી 500 શિક્ષકો જાય તો બહુ ફરક ન પડે, તો એ બધાને છૂટા કરવામાં આવે અને એના માટે બધા જ પોઝિટિવ છે। ચેરમેન સાહેબે હા પાડી છે, જનકસિંહ બાપુ પણ પોઝિટિવ છે અને ડીપીઓ સાહેબે આજે બધી અરજીઓ પણ અહીંયા જિલ્લામાં મંગાવી લીધી છે અને એ પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છૂટા થવાની। એટલે એમણે 10 તારીખ સુધીમાં છૂટા કરવાનું અમને વચન આપ્યું છે।